મકો વાવી દીધો થોડોક છે એ વાસળી થોડોક ખાય ને કલાક છે ને દોડા થાય ને ટ્રાય કરીએ કેવા થાય. આજે સવારમાં તો 9 વાગે હું ના વગી હતી છે ને ભાઈ જો પણ આવી રીતે પિત્તળના ને સ્ટીલના બધા ધોઈ નાખ્યા છે. પાણી છાંટવાનું હતું જો હવે ભાઈ લાંબુ શરૂ કરી દીધી ને છાંટી દીધા એને બધે. મહાદેવ ફેમિલી, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. અને સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે એટલે જો ભાઈ 7:30ની માથે થઈ ગયો સમય. હવે છે ને પહેલાં તો આપણે નાહી આવીએ, બ્રશ કરી આવીએ, પછી નાસ્તો કરવા જઈએ. પહેલાં તૈયાર થઈ જાય એકદમ બધું રેડી, તૈયાર થઈ જાય એકદમ રેડી. ઓળા બદલાવી દીધા છે. હવે છે ને ભાઈ નાસ્તો કરવા માટે જવાનું છે. મોર્નિંગ આવ્યું બધા ઘરની બાજુમાં છે રોડ એટલે અવાજ આવે ભાઈ, ઘોંઘાટ ફૂલ થાય. સેજલ છે ને ભાઈ દૂધની બધું તૈયાર કરતી હશે. આ છે અમારા સખીબેનનો માળો. અહીંયા આપણું જો દૂધ બની ગયું છે. અહીંયા આપણે છે દૂધ ખાવાનું ને ટમેટી છે, રોટલી છે. સેજુ ગઈ છે ને ભાઈ બહાર ગામ ગઈ છે, એટલે ક્યાં ગઈ છે ને એ હું તમને નહીં કહીશ, કારણ કે આવે ને બપોર પછી આવી છે ત્યારે એને પૂછી લેજો. બ્લોગનો આજ બપોર સુધી તો મારે બ્લોગ ઉતારવો જોશે. અને બ્લોગ છે ને આપણે ઘણા સમયથી નહોતા ઉતારતા, કારણ કે આમ મૂડ જ નહોતો ભાઈ બ્લોગ બનાવો એવો. ઇન્સ્ટાગ્રામમાં વધારે અમે હમણાં કામ કરતા કે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં બંને સાથે જ હવે કામ કરશું આપણે. ફરી પાછા બ્લોગ સાજા સમય પછી આવીએ. 10-15 દિવસ એ બ્લોગ તો આવી જ જતો અમારો એકાદો. હવેથી પાછા કન્ટિન્યુ બ્લોગ શરૂ થઈ જાય. હાલે ન હાલે, વ્યૂ આવે ન આવે, જે થવું થાય, પણ બ્લોગ આપણે મેલતા રહેશું નવા કન્ટેન્ટ સાથે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હવે છે ને આપણે જવાનું છે વાડામાં. હમણાં છે ને ભાઈ કેટલા સમયથી કંઈ તમને ફાર્મિંગનું કંઈ બતાવ્યું નહોતું, તો હાલો આજ છે ને તમને ફાર્મિંગનું થોડુંક વસ્તુ બતાવી દઈએ ને થોડુંક વાવેતર કર્યું છે એ બધું કાંઈ બ્લોગમાં કંઈ ન ઉતારતા એટલે કાંઈ આવ્યું નથી. 11 વાગી ગયા ને આ તેજસ્વી લેસન કરે ને આ ભાઈ છે ને રમાડે છે એને. હા બેન, હા ઝાડા પાણા કરતી છે ને. હા ઝાડા પાણા કર્યા ને તો માનો ભાઈ ઉઠી જા, તે રમાડવા બેસી ગયા. રમાડવા બેસી જાઓ. ભણવા જાઓ. હા જો ભવાની, કાં ભવાની એટલે ભવાની છે ને ભાઈ. જો પણ આવી રીતે પિત્તળના ને સ્ટીલના બધા ધોઈ નાખ્યા છે, કમ્પ્લીટ કરી ને મેલી દીધા. તો આવી રીતે છે બધા ચમકતા કરી દીધા બધા વાસણ. ને મારા મમ્મી છે ને ભાઈ જો અહીંયા રસોઈ બનાવવા બેઠી ગયા. કુકરમાં બનાવે છે, સેજું તો નથી. એટલે શું બનાવવાનું છે? બસ આખા ગવારનું શાક બનાવ્યું છે ભાઈ. હા ભાઈ ગવારનું શાક બનાવ્યું છે, કુકરમાં ચડેશ. આવી ગયા છે અત્યારે વાડામાં. જા બધા નવું વાવેતર કરેલું છે. મકો વાવી દીધો થોડોક છે એ વાસળી થોડોક ખાય ને કલાક છે ને દોડા થાય ને ટ્રાય કરીએ કેવા થાય, એટલે દોડા માટે વાવી દીધો ખાસ કરીને. બીજું તો કંઈ વાવવાનું કારણ નહીં. અહીંયા રીંગણી હતી ને, રીંગણીમાંથી ખેંચી નાખી, આમાંથી સારો કરી નાખ્યો. સિક્કું છે ને ભાઈ જોરદાર આવે છે. આમાં કાંઈ ઘટે નહીં. ક્યારે જતી તોડી લીધા, નકો તો ઘણા બધી હતા તોય છે અમુક ઠેકાણે હજી દેખાતા હે. તો એ પૂરા થઈ ગયા થોડા ઘણા. ફેમિલી છે ને ભાઈ, આ છે ને લસણ છે. લસણ મોટું થઈ ગયું છે. લસણ કેટલા સમયથી તમે જોયું નહીં હોય. એકવાર વાવ્યું હતું જ્યારે, એકાદ વાર લગભગ બ્લોગમાં વાવ્યું ને ત્યારે લેવાનું હતું, પાછું નથી લેવાનું. પાકવા આવી ગયું છે હવે. આ લસણ છે ને ભાઈ કેવું થયું ખબર છે? મોડું બહુ હોવાનું ને એટલે એમાં કળિયું નહીં થાય. ખાલી છે ને લીલું લસણનો ખાવાનો ઉપયોગ કરી દીધો સલું હવે, કારણ કે ઘણું બધી છે એટલે પૂરું કરવું જોઈએ. ને આ છે ને ભાઈ જો મેથીની ભાજી સિંગો આવી જઈશ. હવે પાકી જઈશે. હવે થોડોક સમય હિંગું થઈ જાય, મેથી પાકી જઈશ. ને આ ખડ છે એટલે નારેલીને પાણી સતત ચાલુ હોય એટલે નારેલી હાળી થઈ જઈશ. ને જો ટમેટા જોરદાર છે ભાઈ, કાંઈ ઘટે નાના દેશી ટમેટા. અને આ છે આપણી જો રીંગણી. કેમ છે? કાંઈ ઘટે. જમી બપોરનું ને દુકાને આવી ગયો. સેજલ હજી કંઈ આવી નથી. એકની માથે સમય થઈ ગયો છે. જોઈ લઈએ ફ્રીજમાં કાંઈ મેલા જેવું છે તો મેલી દઈએ, નગર પછી હાલ લગભગ માલ તો પડ્યો છે બધા. બીજું ફ્રીજ
હાલ તો જામ જ સ્પીડ કાંઈ ઘટે એમ તો નથી લાગતો. અત્યારની વાળી છે ને મેચ હે 2:30 વાગે ચાલુ થાય ઇન્ડિયા ને ન્યુઝીલેન્ડ વાળાની, એટલે જોવાની થાય. ઓલો મોબાઈલ ચાર્જિંગમાં મેળ દીધો હશે. તડકો પડે જ ભાઈ. ગ્રાહક બહુ નહીં હોય તો પાણી છાંટવું છે, પાણી છાંટી દઈએ. ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું ફૂલ. હા, આપણે આ સોડાનું મશીન છે, પાણી છાંટવાનું હતું. જો હવે ભાઈ લાંબુ શરૂ કરી દીધી ને છાંટી દીધું એને બધે. તો કાંઈ ઘટે નહીં એવા છે. ઠંડુ ઠંડુ એકદમ વાતાવરણ થઈ ગયું. રીતથી છે ભાઈ. ગરમી થતી હતી, ધીડે ઉઠતી હતી, પછી છાંટી દીધું છે વગર. ફેમિલી સેજ ઉના ગઈ હતી તે આવી ગઈ છે. બધાને હર હર મહાદેવ, જય માતાજી. આજે સવારમાં તો 9 વાગે ઉના વહી ગઈ હતી, કંઈ ઘરે નથી એટલે કંઈ બ્લોકમાં નથી આવ્યા. અત્યારે આવી જાય. હાલો તો હવે સોડા પી લે, ઠંડક કરી લે, પછી જાય આરામ કરવા. ઉનાથી શું લાવી? ખાવાની લાવી. હા, એક ખાવાની લાવી. હા, સલીમભાઈ નથી લાવતા પણ કોઈ ટકતી નહીં બહુ. તું ઉના સારી હોય, ઉનાથી લઈ લીધી રસ્તામાંથી, એસેનાથી. ત્યારે છે ને ભાઈ જો 7 વાગી ગયા, કારણ કે ક્રિકેટ જોતો હતો ને એટલે 7 વાગી ગયા. એક દાવ પૂરો કરી દીધો. બીજો દાવ છે ને ન્યુઝીલેન્ડ વાળાનો શરૂ થઈ ગયો છે, એ વિકેટ વહી ગઈ છે. એટલે 2:30 વાગ્યાથી મેચ ક્રિકેટ જોવાનું શરૂ કરી દીધું હતું. સેજલ છે એ રસોઈ બનાવવાની છે ગઈ છે ને મારે ક્રિકેટ જોવાની છે. હવે કેવી રહે મેચ, કોણ જીતે જોઈએ આગળ. એ કંઈ અત્યારે કામ નથી, ખાલી ક્રિકેટ જોવાની છે. 10 વાગી ગયા છે ને મેચ આજ પૂરી થઈ ગઈ. ફાઇનલી ઇન્ડિયા મેચ જીતી ગયું છે અને ન્યુઝીલેન્ડ હારી ગયું છે 44 રનથી. અને છે ને ભાઈ સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સામે 4 તારીખે મેચ છે. 2:30 વાગ્યા શરૂ થશે, 4 તારીખે સેમીફાઇનલ. એટલે જોવા માટે બધા તૈયાર રહી જજો. અને મારે પણ જોવા રહેવાનું છે. જો અત્યારે છે ને ભાઈ જો 11 વાગી ગયા, પેલા 10 વાગી ગયા છે, સોરી 10 જેવો સમય થઈ ગયો છે ને. હું જો અત્યારે ભાઈ દુકાને બેઠો છું. 10:30 વાગે વાળી દુકાન વધાવી અને ઘરે જતો રહ્યો. સેજલ કાંઈ આવી નથી, એને કાંઈક મજા નથી એટલે ઘરે આરામ કરી ગઈ. આપણે છે ને એકલા છે આજ, એટલે છે ને આ બધું ભરવાનું છે એકલાને જ. બધું વસ્તુ હાંસવી અંદર ગોઠવી ને પછી ઘરે જવાનું છે. સેજલ તો લોકો આરામ કરી જાય. તો ફેમિલી ફરી મળીશું એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય, જય માતાજી, હરે મહાદેવ.